ચલો હેલો એવરીબડી, મજામાં? હો મજામાં. બોલો, કશું કેવું છે? લાઈટ બંધ કરી, પંખો કામ. ચલો નેક્સ્ટ ટાઈમે ભ્રૂણપોષ ના પ્રકાર અને એ કોની અંદર જોવા મળે છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને હવે ભ્રૂણનો વિકાસ, ભ્રૂણ વિકાસ, તમારી ચોપડીની અંદર આ ભ્રૂણ વિકાસ બિલકુલ નથી આપ્યો, એ પ્રમાણે કેવું હોય તો કહી શકાય. અને છતાંય પૂછવો હોય તો પૂછી શકાય કે ભ્રૂણ વિકાસની આકૃતિ આપી છે, એની અંદર થિયરી નથી આપી. તો ભ્રૂણ વિકાસ સમજાવો એવો પ્રશ્ન, આકૃતિ સહ સમજાવો એવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે હું જે બોલું હું એની પીડીએફ મોકલીશ કે ભ્રૂણ વિકાસ આકૃતિ સહ, માત્ર આકૃતિ આપણી ટેક્સ્ટબુક ની અંદર દોરેલી છે એટલે એ આકૃતિ પરથી જ આપણે એને ભણવાનો છે. તો કેપ્સેલા ભ્રૂણ વિકાસ સમજાવો અથવા તો દ્વિદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો. કેપ્સેલા ભ્રૂણ વિકાસ સમજાવો અથવા તો બીજો કહીએ તો દ્વિદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો. વર્ગની વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ સમજાવો. ભ્રૂણ વિકાસ સમજાવો. કેપ્સેલામાં ભ્રૂણ વિકાસ સમજાવો. ભ્રૂણ વિકાસ સમજાવો. ચલો આગળ આપણે ભ્રૂણ વિકાસ વિશે અભ્યાસ કરી ગયા હતા. જ્યારે ફલનની ઘટના થાય ત્યારે આગળ મેં આકૃતિમાં સમજાવ્યું હતું કે આ જે ભ્રૂણપૂટ છે ત્યાં 3 કોષ કેન્દ્ર, એમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ નરપૂજન્યુ અંડકોષ સાથે જોડાય. નેક્સ્ટ વખતની વાત કરું છું. નરપૂજન્યુ અંડકોષ સાથે જોડાય ત્યારે દ્વિકીય ભ્રૂણ બન્યો હતો. દ્વિકીય ભ્રૂણ નહીં કહેતા, દ્વિકીય યુગ્મનજ બન્યા હતા. યુગ્મનજ. આ જે યુગ્મનજ છે એને મેં કહ્યું હતું કે ભવિષ્યમાં એમાંથી ભ્રૂણ બનશે. ભવિષ્યમાં એમાંથી ભ્રૂણ બને છે. તો હવે આ ભ્રૂણનો ભવિષ્ય, હવે આગળ લાવવાનું કે ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે. ભવિષ્યમાં આપણે જે ભ્રૂણની વાત કરી હતી એ હવે એ ભ્રૂણ યુગ્મનજમાંથી ભ્રૂણ કઈ રીતે બને છે એનો અભ્યાસ કરવાનો છે. તો આગળ આપણે કહ્યું હતું કે આ ભાગ કયો હતો ભ્રૂણપૂટનો, તો અંડછિદ્રીય પ્રદેશ. અંડછિદ્રીય પ્રદેશ છે, ત્યાં અંડછિદ્રીય પ્રદેશની અંદર એ ભાગે ભ્રૂણનો વિકાસ થતો જોવા મળે છે. એટલે અંડછિદ્રીય પ્રદેશમાં ભ્રૂણ વિકાસ થાય છે. ભ્રૂણ વિકાસ થાય છે. અંડછિદ્રીય જ્યાં પ્રદેશ છે ત્યાં ભ્રૂણ વિકાસ થાય છે. અને હવે આગળ સમજ્યો. હવે આગળની વાત કરીએ તો શું કહીશું, તો કેવી રીતે ભ્રૂણ વિકાસ થશે. તો જે ભ્રૂણ હતો આ રીતે, આ યુગ્મનજ, અહીંયા હું આકૃતિ દોરું સમજ્યો કે આ જે ભાગ છે એ દ્વિકીય યુગ્મનજ છે. યુગ્મનજ સમજ્યો. આ જે યુગ્મનજ છે એ યુગ્મનજનું હવે વિખંડન થશે. યુગ્મનજનું હવે વિખંડન થાય છે. વિખંડન એટલે
સમવિભાજન બે કોષની અંદર વિભાજિત થશે. યુગ્મનજ શરૂઆતમાં એક કોષી હોય છે, ત્યાર પછી એનું સમવિભાજન થાય ત્યારે બે અસમ કોષો બને છે. અસમ કોષો એટલે નીચેની તરફનો કોષ જે મોટો હોય છે એ મોટા કોષને તલસ્થ કોષ અને ઉપરનો જે નાનો કોષ છે એને આપણે અગ્રસ્થ કોષ તરીકે ઓળખીશું. તલસ્થ કોષ અને અગ્રસ્થ કોષ. નીચે આ આખું યુગ્મનજ હતું, દ્વિકીય યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થયું એટલે બે કોષમાં વિભાજન થયું. પરિણામે બે અસમ કોષો બન્યા. અસમ કોષની અંદર નીચેનો મોટો કોષ જેને તલસ્થ કોષ કહીશું અને ઉપરનો નાનો કોષ જેને અગ્રસ્થ કોષ તરીકે ઓળખીએ છીએ. આટલું ક્લિયર. અને હવે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષનું અનુપ્રસ્થ એટલે આડું અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થશે. એટલે આ જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષનું આ રીતે આ તલસ્થ કોષ છે, આ કાઢ્યો મેં તલસ્થ કોષ બહાર. આ તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થયું એટલે ફરીથી પાછા બે કોષ બન્યા અને આ અગ્રસ્થ કોષ હતો, આ જે અગ્રસ્થ કોષ હતો એનું ફરીથી આયામ વિભાજન થયું એટલે ચાર કોષીય રચના થઈ. આવી જે ચાર કોષીય રચનાને પૂર્વ મોઢું કોનું ચાલુ છે? આ પૂર્વ ભ્રૂણ બનતું જોવા મળે છે. દ્વિકીય યુગ્મનજ નું વિખંડન થાય, બે કોષો બને. મોટો અસમ કોષ જેને તલસ્થ કોષ, નાનો કોષ જેને અગ્રસ્થ કોષ. આ જે તલસ્થ કોષ હતો એ તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન થાય અને અનુપ્રસ્થ વિભાજન થાય પરિણામે બે કોષીય રચના બનશે અને ઉપરનો જે અગ્રસ્થ કોષ છે એનું આયામ વિભાજન થાય અને એને કારણે બે કોષીય અવસ્થા બને છે. એટલે ટોટલ ચાર કોષીય અવસ્થા જે બને જેને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીશું આને પૂર્વ ભ્રૂણ ચાર કોષીય અવસ્થા. હવે આગળ યાદ રાખજો કે નીચેનો જે તલસ્થ કોષ છે એ તલસ્થ કોષનું હવે વિભાજન નહીં થાય. નીચેનો જે તલસ્થ કોષ છે એનું વિભાજન નહીં થાય એટલે તલસ્થ કોષ આમના આમ જ રહેશે. આ તલસ્થ કોષ મેં અહીંયા કાઢ્યો. આ જે બીજો તલસ્થ કોષ છે એનું વારંવાર અનુપ્રસ્થ વિભાજન થાય છે. 20 થી 25 વખતે અનુપ્રસ્થ વિભાજન થશે એટલે 20 થી 25 કોષ આ રીતની રચના બનતી જોવા મળે છે. આવી 20 થી 25 કોષીય રચનાને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. આને કહીશું નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. નિલંબ. આ જે ભાગ છે એ તલસ્થ કોષ છે. નીચેનો તલસ્થ કોષ હતો એ એમના એમ જ રહે છે. બીજો જે તલસ્થ કોષ હતો એનું વારંવાર અનુપ્રસ્થ વિભાજન થયું. કેટલી વખત? તો 20 થી 25 વખત, જેને આપણે નિલંબ તરીકે ઓળખીશું. હવે ઉપરનો આ ભાગ, આ જે ભાગ છે આ અગ્રસ્થ કોષ છે એ તો એમના એમ જ રહેશે એટલે ઉપરનો આ જે ભાગ અગ્રસ્થ કોષ છે એ એમના એમ મૂકી દો. આ નિલંબની અંદર જે સૌથી ઉપરનો જે અગ્રસ્થ કોષના સંપર્કમાં જે નિલંબનો કોષ રહે છે ઉપરનો સૌથી, જેને આપણે અધોવર્ધક કોષ તરીકે ઓળખીશું. આ જે મોટો કોષ નિલંબ શાનાથી બન્યું? તો ફરી એકવાર કે જે તલસ્થ કોષ હતા એ તલસ્થ કોષનું વારંવાર વિભાજન થયું, અનુપ્રસ્થ વિભાજન થયું 20 થી 25 વખત અને એને પરિણામે નિલંબ કહેવાય. નિલંબ શું કામ કરે છે હું સમજાવું છું. નિલંબની ઉપર જે અગ્રસ્થ કોષ છે, આ જે ભાગ બે છે, આ બે ભાગ અગ્રસ્થ કોષો છે. આને કહીશું અગ્રસ્થ કોષ.
આ જે અગ્રસ્થ કોષ છે એ નીલમની ઉપર આ હતા એમના એમ ગોઠવાઈ ગયા. જે નીલમનો ઉપરનો સૌથી મોટો ભાગ, સૌથી મોટો કોષ છે જેને અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગ છે જેને આપણે અધોવર્ધક કોષ તરીકે ઓળખીશું. અધોવર્ધક કોષ, ધ્યાન રહે. આટલી આખી રચના બની ગઈ. તમે કહેશો કે ભ્રૂણ, મેં અગાઉ પણ કહ્યું હતું કે ભ્રૂણનો વિકાસ થાય એ પહેલા ભ્રૂણપોષનો વિકાસ થાય છે. ભ્રૂણપોષ બની જાય પછી જ ભ્રૂણનો વિકાસ થતો જોવા મળે છે. ભ્રૂણનો વિકાસ કરવા માટે ભ્રૂણપોષ જવાબદાર છે. ભ્રૂણપોષમાંથી પોષણ મળે તો જ ભ્રૂણનો વિકાસ થતો જોવા મળે છે. એટલે પોષણ લેવા માટે જવું પડે. આગળ મેં આકૃતિ દોરી હતી આ રીતે કે ભ્રૂણપૂટની રચનામાં અહીંયા એક નરપુંજન્યુ અને અંડકોષનું ફલન અંડછિદ્રીય તરફ થયું હતું. એટલે અહીંયા જે અંડછિદ્રીય દિશા તરફ દ્વિકીય N 2N યુગ્મનજ બન્યા હતા. યુગ્મનજ અહીંયા અંડછિદ્રીય તરફ, અને બરોબર મધ્યમાં એક નરપુંજન્યુએ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે ફલન કર્યું એટલે ત્રિકીય ભ્રૂણપોષ કેન્દ્ર બન્યું હતું. ભ્રૂણપોષ કેન્દ્ર બન્યું હતું. અને એવું કહ્યું હતું કે ત્રિકીય ભ્રૂણપોષ કેન્દ્રમાંથી ભવિષ્યમાં શું બનતું હતું? ભ્રૂણપોષ બને છે. ભ્રૂણપોષ બને છે. આટલી આગળ વાત થઈ ગઈ છે. ભ્રૂણપોષ એટલે સંચિત ખોરાક. હવે ભ્રૂણ અહીંયા છે, એ ભ્રૂણને ખોરાક લેવો હોય તો ભ્રૂણપોષ સુધી જવું પડે. અહીંયા સુધી જવું પડે. તો અહીંયા સુધી પહોંચવા માટે, આ ભ્રૂણને ભ્રૂણપોષ સુધી પહોંચવા માટે કઈ રચના બની છે? નિલંબ. કઈ રચના બની છે? નિલંબ બન્યું છે. સીડી જેવી રચના બની છે જેમાંથી એ ભ્રૂણપોષ સુધી પહોંચી શકે છે. હવે આ જે છે ઉપરનો આ જે ભાગ અધોવર્ધક એટલે કે અગ્રસ્થ કોષ છે, એ અગ્રસ્થ કોષમાંથી હવે ભ્રૂણની રચના થશે. કયા કોષમાંથી ભ્રૂણ બને છે? તો અહીંયા સુધી, સીડી સુધી પહોંચી નિલંબે બનાવ્યું અને અહીંયા આ જે ભાગ બને છે એમાંથી અગ્રસ્થ કોષમાંથી ભ્રૂણ બનશે અને આવું ભ્રૂણપોષમાંથી ખોરાક મેળવશે. એટલે આટલે સુધી તલસ્થ કોષ બે અનુપ્રસ્થ વિભાજન થયું. નીચેનો તલસ્થ કોષ, ઉપરનો તલસ્થ કોષ. નીચેનો તલસ્થ કોષ જે અંડછિદ્રીય તરફનો જે તલસ્થ કોષ છે એનું હવે અનુપ્રસ્થ વિભાજન થતું નથી. એની ઉપરનો જે તલસ્થ કોષ છે એનું 20 થી 25 વખતે વિભાજન થઈ અને નિલંબની અંદર ફેરવાય છે. નિલંબનો સૌથી મોટો કોષ જેને અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના અગ્રસ્થ કોષ એમના એમ જ રહે છે જે આયામ વિભાજન વાળા. આટલે સુધી ખબર પડી હશે. અને હવે શું થશે? તો હવે અગ્રસ્થ જે કોષ હતો, આ જે અગ્રસ્થ કોષ છે એમાંથી ભ્રૂણની રચના થાય છે, ભ્રૂણ બને છે. તો એ ભ્રૂણ છે એ શરૂઆતની અંદર આ રીતે આપણે આગળની આકૃતિ દોરી દઈએ કે આ જે નિલંબની રચના, આ રીતે નિલંબની રચના દોર્યા પછી ઉપરનો મોટો અધોવર્ધક કોષ અને ઉપર આ જે ભાગ છે એનું પ્રથમ વિભાજનને, આ જે પ્રથમ વિભાજન હતું એનું આયામ વિભાજને કાટખૂણે વિભાજન થાય છે. એટલે આ રીતે ફરીથી વિભાજન થાય છે. આ રીતે આમ કરી અને ફરીથી પ્રથમ જે વિભાજન, આયામ વિભાજન થયું હતું એને કાટખૂણે ફરીથી વિભાજન થાય એટલે 4 કોષીય રચના થતી જોવા મળે છે. 4 કોષીય રચનામાંથી ફરીથી બે જે વિભાજન થયા હતા એનું ફરીથી વિભાજન થાય. આ જે છે એનું ફરીથી વિભાજન થાય એટલે 8 કોષીય રચના થશે. એટલે મોટું આપણે દોરીએ કે 8 કોષીય રચના થશે જેનો આકાર હૃદયાકાર, ગોળ કે ભ્રૂણ જેવો જોવા મળે છે. આ રીતે એનો આકાર જે છે એ આવી રીતે જોવા મળશે. એની અંદર શરૂઆતમાં આ રીતે, પછી 4 કોષીય અવસ્થા, પછી 8 કોષીય, 1 2 3 4 5 6 7 8 કોષીય અવસ્થા. સમજો, શરૂઆતમાં આયામ વિભાજન થયું ત્યારે 2 કોષીય હતું,
ફરીથી પાછું આયામ કોષીય આયામ વિભાજન કાટખૂણે થયું, 4 કોષીય રચના, ફરીથી પાછું આયામ વિભાજન થયું એટલે 8 કોષીય રચના. આટલું યાદ રાખવાનું, 8 કોષીય રચના બની છે. અને હવે ત્રીજી પાર્ટી શું કહેવા માંગે છે, તો 8 કોષીય રચનાનું પરિઘવર્તી દિશામાં વિભાજન થાય. આવી રીતે પરિઘવર્તી ભાગમાં વિભાજન થાય એટલે ટોટલ 16 કોષીય રચના જોવા મળે છે. 16 કોષીય રચના. પ્રથમ 2, પછી 4, પછી 8, એ બધા કાટખૂણે. પછી 8 કોષીય રચનાનું પરિઘવર્તી દિશામાં વિભાજન થાય એટલે 16 કોષીય રચના બને છે. એની અંદર ઉપરના 8 કોષ અને નીચેના 8 કોષ. ઉપરના 8 અને નીચેના 8. ઉપરના 8 છે એ અંડતલ તરફ, ઉપરનો ભાગ અંડતલ, ભ્રૂણપૂટનો ઉપરનો ભાગ અંડતલ અને નીચેનો ભાગ અંડછિદ્રીય કહેવાય. તો અંડતલ તરફનો ભાગને અગ્રસ્થ અષ્ટક, આ જે ઉપરનું 8 અષ્ટક થયા એને આપણે કહીશું અગ્રસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. અગ્રસ્થ અષ્ટક, ઉપરનું અંડતલીય અષ્ટક કહો અથવા તો અગ્રસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. અને નીચેના 8 છે એને આપણે તલસ્થ અષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. તલસ્થ અષ્ટક તરીકે ઓળખીશું અથવા તો બીજાંડ છિદ્રીય અષ્ટક. 8 કોષ, ફરીથી પરિઘવર્તી દિશામાં વિભાજન, ઉપરના 8 જે છે એને અગ્રસ્થ અષ્ટક અથવા તો બીજાંડ તલીય અષ્ટક, નીચેના 8 કોષ છે એને તલસ્થ અષ્ટક અથવા તો બીજાંડ છિદ્રીય અષ્ટક કહે છે. ચલો હવે આ જે ભ્રૂણ છે એ ભ્રૂણમાંથી શું બનશે? ભ્રૂણમાંથી વનસ્પતિ બનવાની છે, તો એ ભ્રૂણમાંથી વનસ્પતિના કયા કયા ભાગ બને છે? તો આ અગ્રસ્થ અષ્ટક છે, આ જે અગ્રસ્થ અષ્ટકમાંથી શું બનશે? અગ્રસ્થ અષ્ટકમાંથી બીજપત્રો બનશે. પ્રરોહાગ્ર અને ઉપ્રાક્ષ બને છે. પ્રરોહાગ્ર અને ઉપ્રાક્ષનું નિર્માણ થાય છે. વનસ્પતિના બીજપત્રો બનશે, વનસ્પતિનું જે પ્રકાંડ છે એ બનશે અને એ પ્રકાંડ બનાવવા માટે જવાબદાર ભાગ જે ઉપ્રાક્ષ છે એ પણ બનતો જોવા મળે છે. નીચેનું જે તલસ્થ અષ્ટક છે, તલસ્થ અષ્ટક છે એ તલસ્થ અષ્ટકમાંથી શું બનશે? તો તલસ્થ નીચેનું અષ્ટક છે એમાંથી બનશે ભ્રૂણમૂળ. નીચેનું મૂળતંત્રનો વિકાસ થશે, મૂળતંત્રનો વિકાસ થશે અને અધ્રાક્ષનો વિકાસ થશે. મૂળતંત્ર અને અધ્રાક્ષનો વિકાસ થતો જોવા મળે છે. અને બીજું કહીશું કે આદિમૂળના કેન્દ્ર પ્રદેશનું નિર્માણ થાય છે. જે શરૂઆતમાં આદિમૂળ બને તો આદિમૂળના કેન્દ્ર પ્રદેશનું નિર્માણ થાય છે. પ્રદેશ આદિમૂળ જે હોય, દાખલા તરીકે આ આદિમૂળ છે તો મૂળનો અંદરનો જે ભાગ છે, કેન્દ્રનો ભાગ, એ સૌથી પ્રથમ આ જે તલસ્થ અષ્ટક છે એ કરતું જોવા મળે છે. ત્રીજું કે આ તો ભાગ ભજવે જ છે, એમાંથી આ જે નીલમનો સૌથી મોટો ભાગ અધોવર્ધક કોષ છે, એ અધોવર્ધક કોષ શું ભાગ ભજવે છે? અધોવર્ધક કોષ છે એ અધોવર્ધક કોષમાંથી શું બને છે? તો આ જે મૂળનો કેન્દ્રનો ભાગ તલસ્થ કોષે બનાવ્યો તો મૂળનો પરિઘવર્તી ભાગ છે એ પરિઘવર્તી ભાગ અધોવર્ધક કોષ બનાવે છે. એટલે જે આદિમૂળ છે એ આદિમૂળના પરિઘવર્તી ભાગ બનાવે છે, પરિઘવર્તી ભાગનું નિર્માણ કરે છે, ભાગ બનાવે છે. અને આ ઉપરાંત મૂળટોપ બનાવે છે. એની ફરતે જે મૂળટોપ છે એ મૂળટોપનું નિર્માણ પણ આ તલસ્થ કોષ દ્વારા થતું જોવા મળે છે. એટલે આ વાત કરી. સૌથી પ્રથમ ભ્રૂણના વિકાસની, કેપ્સેલા ભ્રૂણ વિકાસ સમજાવો. તમારી ચોપડીની અંદર માત્ર આકૃતિઓ દોરેલી છે પણ એના વિશે વિશેષ માહિતી આપેલી નથી. ફરીથી એક વખતે વિશેષ માહિતી આપ ધ્યાનથી સાંભળો. તો સૌથી પ્રથમ આ જે યુગ્મન જ હતું,
દ્વિકીય યુગ્મનસ, યુગ્મનસમાંથી મેં કહ્યું હતું કે ભવિષ્યમાં ભ્રૂણ બનશે, તો આ જે યુગ્મનસ હતું એનું વિખંડન થયું, સમવિભાજન થયું. મેં અગાઉ પણ કહ્યું છે કે યુગ્મનસ છે એ એક કોષી છે. આ જે યુગ્મનસ છે એનું વિખંડન થયું, પરિણામે બે કોષીય રચના જોવા મળે છે. એમાં મોટો અસમકોષ બને છે. મોટો કોષ છે એને તલસ્થ કોષ અને નાનો કોષ છે અગ્રસ્થ કોષ. મોટો તલસ્થ કોષ અંડ છિદ્રીય દિશા તરફ જોવા મળે છે અને અગ્રસ્થ કોષ છે એ બીજાંડ તલ તરફ જોવા મળે છે. પેલો બીજાંડ તલ તરફ ઉપરની દિશા તરફ અને આ બીજાંડ છિદ્ર તરફ અથવા તો અંડ છિદ્રીય તરફ આવેલો જોવા મળે છે. ધેટ્સ ક્લિયર. હવે આ જે તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન થયું એટલે બે કોષો બન્યા અને અગ્રસ્થ કોષ હતું એનું આયામ વિભાજન થયું એટલે એના પણ બે કોષો બન્યા. એટલે ચાર કોષીય રચનાને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. પૂર્વ ભ્રૂણ, ભ્રૂણ બનવાની શરૂઆત થઈ ગઈ છે, પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ થર્ડ મુદ્દો, આ જે તલસ્થ કદ, જે કદનો તલસ્થ કોષ છે એ તલસ્થ કોષ નીચેનો જે તલસ્થ કોષ છે એ એમના એમ જ રહે છે. જે બીજાંડ છિદ્રીય તરફ તલસ્થ કોષ છે એ એમના એમ જ રહે છે, એનું કોઈ અનુપ્રસ્થ વિભાજન થતું નથી. પણ એની ઉપરનો જે તલસ્થ કોષ છે એનું 20 થી 25 વખતે અનુપ્રસ્થ વિભાજન થઈ અને ઘણા બધા કોષો બનાવે છે. એમાં આ અગ્રસ્થ કોષ જ્યાં ગોઠવાય એનો જે નિલંબનો સૌથી મોટો કોષ છે એને અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નિલંબનું કાર્ય શું? તો નિલંબનું કાર્ય, જે ભ્રૂણ છે એ ભ્રૂણને, આમાંથી ભ્રૂણ બને છે એટલે કે જે ભ્રૂણ છે અગ્રસ્થ કોષમાંથી ભ્રૂણ બને છે એટલે કે જે ભ્રૂણ છે એને ભ્રૂણપોષ સુધી પહોંચાડવાનું કામ કરે છે. એક સીડી જેવું કામ કરે છે. ભ્રૂણપોષ સુધી પહોંચાડવાનું કામ ભ્રૂણ કરતું જોવા મળે છે. હવે આ જે અગ્રસ્થ કોષ હતો એ અગ્રસ્થ કોષનું ફરીથી કાટખૂણે વિભાજન થયું, ચાર કોષીય રચના. ફરીથી ચાર કોષનું કાટખૂણે વિભાજન થયું, 8 કોષીય રચના. 8 કોષનું પરિઘવર્તી વિભાજન થયું એટલે 16 કોષીય રચના. આ જે 16 કોષીય રચના છે એમાંથી ઉપરના 8 અષ્ટક, જે બીજાંડ તલ તરફ છે જેને અગ્રસ્થ અષ્ટક, અને નીચેના 8 અષ્ટક છે જે બીજાંડ છિદ્ર તરફ ગોઠવાયેલા છે જેને આપણે તલસ્થ અષ્ટક તરીકે ઓળખીએ છીએ. આ અગ્રસ્થ અષ્ટકમાંથી વનસ્પતિના કયા અંગો બનશે? તો અગ્રસ્થ અષ્ટકમાંથી બીજપત્રો, પ્રરોહાગ્ર અને ઉપ્રાક્ષ બનતા જોવા મળે છે. જ્યારે તલસ્થ અષ્ટક છે એમાં મૂળતંત્રનું અધ્રાક્ષ બનશે અને આદિમૂળ છે એના મૂળતંત્ર બનશે, અધ્રાક્ષ બનશે અને જે આદિમૂળ છે એનો કેન્દ્ર પ્રદેશનો ભાગ બનતો જોવા મળે છે. અધોવર્ધક કોષ, આ જે નિલંબનો સૌથી મોટો કોષ અધોવર્ધક કોષ, એ અધોવર્ધક કોષમાંથી જે આદિમૂળ હતું એનો પરિઘવર્તી ભાગ બને છે. આ ઉપરાંત મૂળ ટોપીની પણ રચના થતી જોવા મળે છે. તો અહીંયા એક નજર તમે જોઈ લો કે શું કહેવા માંગે છે. હું આકૃતિ સહિત તમને PDF મોકલી દઈશ. આ દ્વિદળી ભ્રૂણની વિકાસની વાત કરી. કેપ્સેલા ચોપડીમાં 4 જ લીટી લખેલી છે. એકદળી ભ્રૂણ, દ્વિદળી ભ્રૂણ. હવે હું એકદળી ભ્રૂણની રચના સમજાવું છું.
એકદળી ભ્રૂણની રચના. ચલો, એકદળી ભ્રૂણની રચનાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર ઘાસ જેવી વનસ્પતિની અંદર, જેને એકદળી કહેવામાં આવે છે, એનું જે ભ્રૂણ છે એના ભ્રૂણની રચનાની અંદર જે ભ્રૂણધરી, આપણે એકદળીમાં મકાઈ, ઘાસ, ચોખા વગેરે લઈ શકીએ છીએ. તો આ જે ઉપરનો ભાગ છે એને આપણે ભ્રૂણપોષ તરીકે ઓળખીશું, ભ્રૂણપોષ. અને નીચેનો ભાગ એકદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણપોષ અલાયદો ભાગ હોય છે. માટે એકદળી વર્ગની વનસ્પતિને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણપોષ અલાયદો વર્ગ છે, અલાયદો એનો અંદર ભાગ છે, માટે એને ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખીશું. એટલે આ બીજની અંદર આવું ભ્રૂણપોષ જોવા મળે છે. જ્યારે દ્વિદળી વર્ગની વનસ્પતિમાં એવો જુદો ભ્રૂણપોષ હોતો નથી. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય છે. ભ્રૂણનો વિકાસ થાય છે ત્યારે ભ્રૂણપોષ વપરાઈ જતો હોય છે, માટે એના બીજપત્રો જાડા અને દળદાર બનતા હોય છે. એટલે અહીંયા આ જે ભ્રૂણપોષ, અને હવે નીચેનો આ ભાગ છે એ ભ્રૂણ છે. આ ભાગ જે છે એ ભ્રૂણ છે. આ જે ભ્રૂણની અંદર દ્વિદળી વર્ગની વનસ્પતિમાં બે બીજપત્રો આવેલા છે, અને એ બે બીજપત્રો ભ્રૂણનો વિકાસ થાય ત્યારે ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષ બીજપત્રોની અંદર, જે બીજપત્રોની અંદર ભ્રૂણપોષ વપરાઈ જાય છે. દ્વિદળીની વાત કરું છું. જ્યારે એકદળી વર્ગની વનસ્પતિમાં એક જ બીજપત્ર, આવી રીતે એક જ બીજપત્ર આવેલું છે, અને એ પણ એક જ ખૂણાની અંદર એક બીજપત્ર આવેલું છે, જેને આપણે વરુથિકા તરીકે ઓળખીએ છીએ. વરુથિકા, એક જ બીજપત્ર જેને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણ છે એ ભ્રૂણ, આ ભ્રૂણ છે, આ ઉપરનો ભાગ ભ્રૂણપોષ. ભ્રૂણની અંદર એક જ બીજપત્ર જે ખૂણાની અંદર ગોઠવાયેલું છે, જેને વરુથિકા કહીશું. અને એવા ભ્રૂણની આ જે ભ્રૂણધરી છે, એ જે ભ્રૂણધરી, ભ્રૂણની જે ભ્રૂણધરી બને, એ ભ્રૂણધરીનો ઉપરનો જે ભાગ છે એને આપણે ભ્રૂણાગ્ર તરીકે ઓળખીશું. ભ્રૂણાગ્ર. અને નીચેનો ભાગ છે નીચેનો ભાગ છે જેને આપણે ભ્રૂણમૂળ તરીકે ઓળખીશું. ભ્રૂણમૂળ. ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર અને નીચેના ભાગને ભ્રૂણમૂળ તરીકે ઓળખીશું. ભ્રૂણાગ્ર ને રક્ષણ આપતું ભ્રૂણાગ્ર ચોલ. આ જે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્રને રક્ષિત કરતો ભાગ, જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણાગ્ર ચોલ. અને ભ્રૂણમૂળને રક્ષિત કરતો જે ભાગ છે એને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણમૂળ ચોલ. આ જે ભાગ છે એ ભ્રૂણધરી. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ, જે ઉપરાક્ષ ઉપરનો ભાગ છે, જેને ભ્રૂણાગ્ર કહીશું. ભ્રૂણાગ્ર નાજુક હોય ત્યારે એને રક્ષિત કરતો ભાગ, જેને ભ્રૂણાગ્ર ચોલ કહીશું. નીચેનો ભાગ ભ્રૂણધરીનો ભાગ, જેને ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળ નીચે હોય, ભ્રૂણાગ્ર ઉપર હોય. ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ તંત્રનો વિકાસ થાય, પ્રકાંડનો વિકાસ થાય. ભ્રૂણાગ્ર ચોલ તોડે અને એમાંથી ઉપરની દિશા તરફ વહન પામે, તો એમાંથી પ્રરોહ તંત્ર અને બીજ નો વિકાસ થશે. બીજ પોલા બીજનો વિકાસ થશે, અરે બીજપત્રનો વિકાસ થશે. અને નીચેનો જે ભ્રૂણમૂળ ચોલ તોડી અને ભ્રૂણમૂળ નીચેની દિશા તરફ જશે, જેમાંથી મૂળ તંત્રનો વિકાસ થતો જોવા મળે છે. એટલે એકદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણ વિકાસ, એકદળી વર્ગની વનસ્પતિની અંદર ભ્રૂણ વિકાસ કરવા માટે, ભ્રૂણનો વિકાસ કરવા માટે ભ્રૂણપોષ અલાયદી રચના જોવા મળે છે. આ જે ભ્રૂણ છે એની અંદર એક જ બીજપત્ર છે, જેને વરુથિકા કહીશું. ભ્રૂણની જે ભ્રૂણધરી બને એના ઉપરના ભાગે એટલે ઉપરાક્ષ તરફ ભ્રૂણાગ્રનો વિકાસ થાય છે. ભ્રૂણાગ્રને રક્ષિત કરતી ભ્રૂણાગ્ર ચોલ આવેલું છે. ભ્રૂણધરીના નીચેના ભાગે ભ્રૂણમૂળ આવેલું છે, અધરાક્ષ દિશા તરફ, અને ભ્રૂણમૂળને રક્ષિત કરતું ભ્રૂણમૂળ ચોલ આવેલું છે.
જ્યારે મૂળ તંત્રને જમીનની અંદર વિકાસ કરવાનો હોય ત્યારે ભ્રૂણમૂળ ચોલ તોડી અને જમીનની અંદર વિકાસ કરશે એટલે મૂળ તંત્રનો વિકાસ કરશે. જ્યારે ભ્રૂણાગ્ર ને વિકાસ કરવાનો થાય ત્યારે ભ્રૂણાગ્ર ચોલ તોડી અને પ્રરોહ અને એના પર્ણો બનાવતા જોવા મળે છે. એટલે એકદળી વર્ગની વનસ્પતિ અને દ્વિદળી વર્ગની વનસ્પતિની અંદર કઈ રીતે આ પ્રમાણે ભ્રૂણ વિકાસ થાય છે એ આપણે સમજી લીધો. અને હવે આગળ આપણે બીજ વિશે સમજાવો. બીજની રચના વિશે સમજાવો, બીજ વિશે સમજાવો. તો અહીંયા નવો પ્રશ્ન ચાલુ થશે. બંને ભ્રૂણ વિશે સમજી ગયા અને હવે બીજ વિશે સમજાવો. પેલા તો સામાન્ય બીજની રચનામાં શું હોય, બીજની અંદર શું હોય? તો આવૃતધારી બીજ, આવૃતધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર જે બીજ છે એ બીજ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. લિંગી પ્રજનન થાય એટલે અંતિમ નિપજ તરીકે બીજ મળે છે. ફળ અને ફળમાં બીજ હોય છે એટલે લિંગી પ્રજનન કરવા માટે પુષ્પ જવાબદાર છે. પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર ની અંદર પરાગરજ અને અંડકની અંદર જે ભ્રૂણપૂટ છે એની અંદર ફલન થાય અને એના કારણે ફળ બનશે અને ફળની અંદર જે બીજ જોવા મળે છે એટલે કે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય એટલે એની અંતિમ નિપજ તરીકે બીજનું નિર્માણ થતું જોવા મળે છે. ઘણીવાર ફલિત અંડક, ઘણીવાર બીજને આપણે ફલિત અંડક તરીકે પણ ઓળખીએ છીએ. બીજ છે એ ફળની અંદર વિકાસ પામતા હોય છે. તો આ બીજમાં કયા કયા ભાગ જોવા મળે છે? તો બીજની અંદર આપણે કહીએ તેમ હાલ બીજની અંદર બીજપત્ર અથવા તો બીજપત્રો એક કરતા વધારે હોય. એકદળીમાં બીજપત્ર હોય અને દ્વિદળી હોય તો બીજપત્રો. બીજું કહીશું એની અંદર આવેલા આવરણો, આવરણોની અંદર આપણે કહીશું બીજાવરણ, બીજાવરણ અથવા તો બીજાવરણો, બીજાવરણો. અને ત્રીજો ભાગ બીજની અંદર ભ્રૂણધરી આવેલી જોવા મળે છે. એટલે ત્રણ ભાગ બીજની અંદર. બીજનો આપણે અભ્યાસ કરવો હોય તો બીજપત્રોનો અભ્યાસ કરવો પડે, બીજાવરણનો અભ્યાસ કરવો પડે અને ભ્રૂણધરીનો અભ્યાસ કરવો પડે છે. તો સૌથી પ્રથમ આપણે કહીએ કે પુખ્ત બીજ છે એ પુખ્ત બીજ, કેટલાક બીજ આલ્બ્યુમિન વગરના અને કેટલાક બીજ આલ્બ્યુમિન યુક્ત જોવા મળે છે. કેટલાક બીજ એવા છે કે એની અંદર આલ્બ્યુમિન વગરના બીજ જોવા મળે છે તો કેટલાક બીજ આલ્બ્યુમિન યુક્ત, મુક્ત નહીં, યુક્ત હોય છે. બીજની અંદર કેટલાક બીજ એવા છે કે જેની અંદર આલ્બ્યુમિન આવેલું નથી તો કેટલાક બીજની અંદર આલ્બ્યુમિન આવેલું જોવા મળે છે. એટલે યુક્ત, વગરના એટલે હોતું નથી અને યુક્ત એટલે આલ્બ્યુમિન જોવા મળે છે. આપણે ભ્રૂણના બીજપત્રોની હાલ વાત કરી તો બીજપત્રો છે એકદળી વર્ગની વનસ્પતિમાં, એકદળી વર્ગની વનસ્પતિના બીજપત્રની અંદર ભ્રૂણપોષ સંગ્રહાયેલું નથી માટે એકદળી વર્ગની વનસ્પતિના બીજપત્રો પાતળા હોય છે. ઘાસ, ચોખા, મકાઈ વગેરેના પર્ણો જુઓ તો એકદમ પાતળા જોવા મળે છે. બીજપત્રો પાતળા હોય છે કારણ કે એ બીજની અંદર ભ્રૂણપોષની અલાયદી રચના હોય છે. જ્યારે દ્વિદળી વર્ગની વનસ્પતિના બીજમાં ભ્રૂણપોષ જેવી અલાયદી રચના નથી. ભ્રૂણનો વિકાસ થાય ત્યારે ભ્રૂણપોષ છે એ વપરાઈ જાય છે, બીજપત્રોમાં સંગ્રહ થાય છે માટે દ્વિદળી વર્ગની વનસ્પતિના બીજપત્રો જાડા જોવા મળે છે. એટલે ટૂંકમાં એકદળી વર્ગની વનસ્પતિમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો હોય છે માટે વપરાતો નથી એટલે એના જે બીજપત્રો છે પાતળા છે. જ્યારે દ્વિદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણપોષ સ્થાયી હોતો નથી માટે એ વપરાય, બીજપત્રો જાડા છે. એટલે ટૂંકમાં યાદ રાખો કે એકદળી વર્ગની વનસ્પતિનું બીજ
ભ્રૂણપોષી, નોંધ કરી લેજો કે એકદળી વર્ગની વનસ્પતિનું બીજ ભ્રૂણપોષી કહેવાય છે. ભ્રૂણપોષી, ભ્રૂણપોષીનો અર્થ શું કે ભ્રૂણપોષની અલગ રચના છે, ભ્રૂણપોષ જેવી અલગ રચના છે. જ્યારે દ્વિદળી વર્ગની વનસ્પતિ, દ્વિદળી વર્ગની જે વનસ્પતિ છે એ વનસ્પતિના બીજ અભ્રૂણપોષી કહેવાય છે. અભ્રૂણપોષી, એની અંદર ભ્રૂણપોષ જેવી અલાયદી રચના હોતી નથી, માટે અભ્રૂણપોષી તરીકે ઓળખવામાં આવે છે. અભ્રૂણપોષી હોય તો ભ્રૂણપોષનો જ્યારે વિકાસ થાય ત્યારે એ ભ્રૂણપોષ વનસ્પતિના બીજપત્રોમાં જતો રહે છે, માટે એના બીજપત્રો જાડા જોવા મળે છે, માટે એના બીજપત્રો જાડા જોવા મળે છે. જ્યારે એકદળી વર્ગની વનસ્પતિમાં ભ્રૂણપોષ અલાયદો જોવા મળે છે, એટલે ભ્રૂણના વિકાસમાં એ ભ્રૂણપોષ નથી વપરાઈ જતો, જ્યારે જોઈએ છે ત્યારે વપરાય છે, માટે એના બીજપત્રો છે એ પાતળા જોવા મળે છે. બીજું કહીએ કે કેટલાક જે બીજ છે એ બીજની અંદર પ્રદેહનો ભાગ, કેટલાક બીજની અંદર જે પ્રદેહ છે એ પ્રદેહનો ભાગ છે એ વપરાયા વગરનો ચિરલગ્ન રહે છે. એક માર્કનો MCQ. કેટલાક બીજની અંદર પ્રદેહનો જે ભાગ, જે વચ્ચેનો જે પ્રદેહ ભાગ છે, અંડકની અંદર આપણે આગળ આકૃતિ સહ ભણ્યા હતા, જે પ્રદેહ, પ્રદેહની ફરતે જે અંડકાવરણો હતા, બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ અને પ્રદેહ હતો. ચલો ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી બીજની વાત કરી. ભ્રૂણપોષીમાં બીજપત્રોની અંદર વાત કરી કે ભ્રૂણપોષી બીજ હોય, ભ્રૂણપોષી બીજ એટલે એકદળી વર્ગની વનસ્પતિ. ફરીથી રિપીટેશન, એકદળી વર્ગની વનસ્પતિના બીજ ભ્રૂણપોષી હોય છે. ભ્રૂણપોષ અલાયદી રચના છે અને એના બીજપત્રો પાતળા હોય છે. 1 માર્કનો પ્રશ્ન. દ્વિદળી વર્ગની વનસ્પતિમાં ના બીજની અંદર ભ્રૂણપોષ જેવી અલાયદી રચના હોતી નથી, અને એ ભ્રૂણપોષ, જ્યારે ભ્રૂણનો વિકાસ થાય ત્યારે ભ્રૂણપોષ બીજની અંદર, બીજપત્રોની અંદર સંગ્રહ થઈ જાય છે, માટે એના બીજપત્રો જાડા અને દળદાર હોય છે. ત્રીજો મુદ્દો, કેટલીક વનસ્પતિમાં એનો પ્રદેહનો ભાગ જે છે એ પ્રદેહનો ભાગ વપરાયા વગરનો, પ્રદેહનો ભાગ બધી વનસ્પતિઓમાં આમ તો વપરાઈ જાય, પણ કેટલીક વનસ્પતિમાં પ્રદેહનો ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન રહેતો, ચિરલગ્ન એટલે લાંબો સમય સુધી રહેતો જોવા મળે છે, માટે
તેના પ્રદેશને સ્થાયી ચિરલગ્ન પ્રદેશ અથવા તો બીજ દેહશેષ તરીકે ઓળખવામાં આવે છે. પેલામાં ભ્રૂણપોષી અભ્રૂણપોષી કહ્યું તો અહીંયા બીજ દેહશેષ તરીકે ઓળખવામાં આવે છે. બીજ દેહશેષ. કેટલીક વનસ્પતિમાં જે પ્રદેહનો ભાગ છે એ પ્રદેહનો ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન રહે છે. ચિરલગ્ન એટલે લાંબો સમય સુધી પ્રદેહનો ભાગ એમના એમ રહે છે. તો કોની અંદર આવું થાય છે? તો કાળા મરી અને બીટમાં. જે કાળા મરી છે એ કાળા મરી અને બીટ જેવી વનસ્પતિની અંદર પ્રદેહનો ભાગ વપરાયા વગરનો એમના એમ જ રહે છે, ચિરલગ્ન રહે છે. માટે એ ભાગને બીજ દેહશેષ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. બીજપત્રોની વાત પૂર્ણ કરી. હવે બીજાવરણો. જે બીજાવરણો છે એ બીજાવરણોની અંદર એકદળી વર્ગની વનસ્પતિમાં બીજાવરણ અને દ્વિદળી વર્ગની વનસ્પતિમાં બીજાવરણ કઈ રીતે જોવા મળે છે? તો સૌથી પ્રથમ આપણે કહીએ કે આ એકદળી વર્ગની વનસ્પતિની જે બીજ છે એ બીજની ફરતે આવેલું આ સૌથી પ્રથમ બહારનો જે ભાગ, આને બીજાવરણ કહીશું. પહેલા બીજાવરણ લખું છું. આ બીજાવરણની ફરતે પાછું તરત જ આવેલો એક શુષ્ક ભાગ, જે શુષ્ક ભાગને આપણે ફલાવરણ કહીશું. ફલાવરણ. બીજાવરણની ફરતે એક શુષ્ક ભાગ, જેને ફલાવરણ. આજે બીજાવરણ અને ફલાવરણ એકબીજાથી છૂટા નથી પડી શકતા, એકબીજાની સાથે જોઈન્ટ જ રહે છે. માટે એને બીજાવરણ પણ ન કહેતા, ફલાવરણ પણ ન કહેતા, એ ભાગને તુષ તરીકે ઓળખવામાં આવે છે. તુષ કહીશું. અંદરનો ભાગ બીજાવરણ, બહાર એને જોડીને ગોઠવાયેલો ભાગ ફલાવરણ. પણ ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી છૂટા નથી પડી શકતા, માટે એ ભાગને તુષ તરીકે ઓળખવામાં આવે છે એકદળી વર્ગની વનસ્પતિમાં. જ્યારે દ્વિદળી વર્ગની વનસ્પતિની અંદર એના બીજની ફરતે બે બાહ્ય આવરણો આવેલા છે. બાહ્ય આવરણો, જેને બીજાવરણો તરીકે ઓળખવામાં આવે છે. દ્વિદળી વર્ગની વનસ્પતિની અંદર બે બીજાવરણો છે. બહારનું બીજાવરણ અને અંદરના બીજાવરણ. આને બાહ્ય બીજાવરણ અને બીજો ભાગ અંદરનો ભાગ છે, જેને અંતઃ બીજાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બંને બીજાવરણો એકબીજાથી છૂટા પડી શકતા હોય છે. વાલનું બીજ તમે પાણીમાં પલાળો પછી બંને એક પીળાશ કલરનું, પીળા પડતા રંગનું એનું બીજાવરણ જોવા મળે છે, અને એક છે એ સફેદ રંગનું પારદર્શક અંતઃ બીજાવરણ, સફેદ રંગનું પારદર્શક અંતઃ બીજાવરણ છૂટું પડતું જોવા મળે છે. આ જે બીજ છે, આ વાલનું બીજ, તો એની બરોબર મધ્યની અંદર, વાલના બીજની બરોબર મધ્યમાં એક નાનું છિદ્ર જોવા મળે છે, જેને બીજાંડ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. બીજાંડ છિદ્ર. બીજની બરોબર મધ્યમાં એક છિદ્ર જેવી રચના, અને આ છિદ્રમાંથી પાણી અને આ જ છિદ્રમાંથી ઓક્સિજન એ બીજની અંદર પ્રવેશી શકતા હોય છે. એટલે છિદ્ર બીજાવરણમાં રહે છે, અને એ બીજાંકુરણ દરમિયાન, બીજાંકુરણ જ્યારે જમીનની અંદર બીજ રોપવામાં આવે ત્યારે પાણી અને ઓક્સિજન છે આ છિદ્ર મારફતે એ બીજની અંદર જશે, અને એને કારણે બીજનું બીજાંકુરણ થતું જોવા મળે છે. જ્યારે બીજ સુષુપ્ત અવસ્થામાં હોય, બીજને પાણી ન મળે, ત્યારે એ બીજ સુષુપ્ત અવસ્થામાં હોય ત્યારે એની અંદર પાણીનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. લગભગ 10 થી 15% જથ્થાનો ભેજ જે છે એ ભેજ ઓછો જોવા મળે છે. એટલે બીજની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોય તો એવા બીજને શુષ્ક બીજ તરીકે ઓળખીએ છીએ. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે એ બીજ
ફરીથી પાછું પાણી ઓક્સિજન ને ગ્રહણ કરી અને એ ફરીથી પાછું પોતાનું બીજાંકુરણની ક્રિયા કરતું જોવા મળે છે. તો અહીંયા એક મોટો પ્રશ્ન તમને સમજાવ્યો કે ભ્રૂણ વિકાસ સમજાવો. ચોપડીમાં નથી પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કેપ્સેલા ભ્રૂણ વિકાસ સમજાવો. એકદળી ભ્રૂણ વિકાસ સમજાવો. બીજની રચના સમજાવો. તો બીજની રચનામાં બીજાવરણ, ફલાવરણ અને ભ્રૂણધરીની મેં વાત કરી કે ભ્રૂણધરીની ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર અને નીચે જે છે એ ભાગને ભ્રૂણમૂળ તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પ્રથમ આ જે વાત કરી છે તો તમે એકલો એવો પ્રશ્ન પૂછી શકાય કે માત્ર એવા પ્રશ્નની અંદર એવો પ્રશ્ન પૂછી શકાય